તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે એ ચર્ચા કરી હતી કે વિશ્વની અંદર જે ભારતની વસ્તી છે એ 2050માં સૌથી વધારે હશે. ચાઇનાવાળાએ અત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એવો દાવો કરેલ છે કે 2050ની અંદર ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. આપણે જોઈ શકીએ છીએ કે ભારતની વસ્તી અત્યારે જે ભારતની અંદર વસ્તી વૃદ્ધિનો દર છે એ જોતાં આપણે જોઈએ છીએ કે ભારતની વસ્તી બમણી ગતિથી વધી રહી છે. તો એ વાત આપણે ગયા લેક્ચરમાં સમજ્યા. હવે અહીંયા એક આંકડાકીય માહિતીના 2 ટેબલ આપેલા છે જેને સમજવાનો પ્રયાસ કરીએ. પહેલું ટેબલ છે કે વસ્તીમાં ટોપ 5 જિલ્લાઓ. એમાં જિલ્લામાં પુરુષો અને મહિલાઓ અને સંખ્યા કેટલી છે એ જોઈએ. તો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ કહી શકાય. અને છેલ્લે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને બનાસકાંઠા એ 5 જિલ્લા ગુજરાતના જે છે એ એમાં પુરુષો જોઈએ તો 37,83,050. અમદાવાદની અંદર જ્યારે પહેલામાં 34, 21, 150 અને કુલ 72,4,200. સુરતમાં 33, 93, 742 પુરુષો, જ્યારે મહિલાઓ 26, 79, 489 અને કુલ 60, 73, 231. આમ ક્રમશઃ જોઈએ તો સૌથી વધુ વસ્તી ધરાવતો કોઈ જિલ્લો હોય ગુજરાતનો તો એ છે અમદાવાદ. એની વસ્તી 72 લાખ જેટલી છે એ આપણે સમજી શકીએ છીએ. ત્યારબાદ ક્રમશઃ સુરત આવે છે, વડોદરા આવે છે, રાજકોટ આવે છે અને બનાસકાંઠા આવે છે. હવે વસ્તી ગીચતામાં ટોપ 5 જિલ્લાઓ જોઈએ. ત્યારે આપણે જે જોઈ એ વસ્તીમાં સૌથી વધુ વસ્તી ધરાવતા 5 જિલ્લા ગુજરાતના જોયા. હવે વસ્તી ગીચતામાં ટોપ 5 જિલ્લા એટલે આપણે જોઈએ કે કોઈ એક પ્રદેશની અંદર સ્વાભાવિક દર ચોરસ કિમીએ સૌથી વધુ વસ્તીનું પ્રમાણ હોય અથવા વધુ વસ્તી વસવાટ કરતી હોય તો એને આપણે વસ્તી ગીચતા કહીએ. તો વસ્તી ગીચતામાં પરિસ્થિતિ પલટાઈ જાય છે. વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો ભલે અમદાવાદ હોય, પણ વસ્તી ગીચતાની દ્રષ્ટિએ સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો છે સુરત, જેની 1376 વસ્તી ગીચતા છે. ત્યારબાદ અમદાવાદ આવે છે જે 890 છે, આણંદ છે એ 711 છે, ગાંધીનગર 600 છે અને નવસારી 602 છે. તો આમ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વસ્તીની ગીચતા જે છે એ એમાં સુરત જિલ્લો સૌથી આગળ છે. હવે સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યો આપણે જોયું કે ગુજરાતના 5 જિલ્લાઓ, એ 5 જિલ્લાઓની અંદર આપણે વધુ વસ્તી ધરાવતા જિલ્લાઓની પણ માહિતી મેળવી અને વધુ વસ્તી ગીચતા ધરાવતા જિલ્લાની પણ માહિતી મેળવી. તો હવે આપણે જોઈએ કે સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યો કયા? તો ભારતની વાત આવી ને. અત્યારે આપણે વાત જે કરતા હતા એ ગુજરાતની કરતા હતા. તો ગુજરાતની અંદર વાત પૂરી થઈ ગઈ એટલે હવે આપણે વાત કરીશું ભારતની. તો ભારતની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતા 5 જિલ્લાઓમાં પ્રથમ ક્રમાંકે આવે છે ઉત્તર પ્રદેશ, ત્યારબાદ મહારાષ્ટ્ર આવે, ત્રીજા ક્રમાંકે બિહાર આવે, ચોથામાં પશ્ચિમ બંગાળ આવે અને પાંચમામાં આંધ્રપ્રદેશ આવે. આમ જોઈએ તો ગુજરાત છે એ અતિ વસ્તી ધરાવતું રાજ્ય ભારતનું ગણાતું નથી. ગુજરાતની વસ્તી આશરે અત્યારે 6.5 થી 7 કરોડ જેટલી છે, જ્યારે એકમાત્ર આપણે જોઈએ કે ઉત્તર પ્રદેશની વસ્તી અત્યારે અંદાજિત 19 થી 21 કરોડ વચ્ચેની માનવામાં આવે છે. આટલી વસ્તી તો વિકસિત દેશોની પણ હોતી નથી. વિશ્વના અમુક દેશો એવા છે કે જેની વસ્તી આટલી હોતી નથી, જ્યારે ભારતના રાજ્યની વસ્તી એટલી બધી છે. તો તમે સમજી શકો છો કે ભારતમાં વસ્તી વિસ્ફોટ કઈ રીતનો થયો હશે. સૌથી ઓછી વસ્તી ધરાવતા 5 રાજ્યો તથા કેન્દ્ર શાસિત વિસ્તારોમાં જોઈએ તો લક્ષદ્વીપ ટાપુઓ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, અંદમાન નિકોબાર ટાપુ, સિક્કમ. કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર વાત કરીએ આપણે તો લક્ષદ્વીપ ટાપુઓ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી એ અંદમાન નિકોબાર ટાપુ. અને રાજ્યની અંદર જોઈએ તો સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે સિક્કિમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સમજ મળી છે કે ભારતના જે 5 રાજ્યો છે એમાં સૌથી વધુ વસ્તી કોની છે, અથવા તો એમ કહી શકાય કે ભારતની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં પહેલો ક્રમાંક કોનો આવે છે?
ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા જિલ્લામાં કયો જિલ્લો પ્રથમ ક્રમાંકે આવે છે અને કયો જિલ્લો વસ્તી ગીચતામાં પ્રથમ ક્રમાંકે આવે છે? તો આમ અહીંયા આપણે સમજી શકીએ છીએ. હવે જન્મદરની વાત કરીએ આપણે. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો સમજીએ. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં એટલે કે એક ચોક્કસ વિસ્તાર હોય, એ ચોક્કસ વિસ્તારમાં દર 1000ની વસ્તીએ કેટલા કે એ ચોક્કસ વિસ્તારની અંદર વસ્તીની સંખ્યા પણ અહીંયા જણાવી દીધી છે કે 1000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. એટલે કે કોઈ એક નિશ્ચિત વિસ્તાર હોય, એ નિશ્ચિત વિસ્તારની નિશ્ચિત વસ્તી હોય, અહીંયા 1000ની વસ્તી, નિશ્ચિત વર્ષ એટલે કે એક વર્ષમાં જન્મ લેનાર બાળકની સંખ્યા હોય એને જન્મદર કહે છે. ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે. જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે. લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે, છતાં ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો અભાવ, આરોગ્ય વિષયક સેવાનો અભાવ, ગરીબી, બેકારી, પરિવાર નિયમનની સમજનો અભાવ જોવા મળે છે. એટલે જન્મદરનું પ્રમાણ ઊંચું રહે છે. અહીંયા ગામડાની વાત કરેલી છે કે ગામડા એટલે ભારત દેશને જોવો હોય, ગાંધીજીએ એવું કહેલું છે કે જો ભારત દેશને તમારે જોવો હોય ને તો ભારતના ગામડાનું ભ્રમણ કરવું અનિવાર્ય છે. એટલા માટે આપણો દેશ એ ગામડાનો દેશ છે. અંદાજે ભારતના 6.5 થી 7 લાખ જેટલા ગામડા છે. આ ગામડાની અંદર જે પ્રજા રહે છે એ પ્રજા નિરક્ષર છે, એટલે કે ભણેલી નથી, અંધશ્રદ્ધા અને વહેમોમાં ફસાયેલી છે, કુરિવાજોમાં માને છે. અને આ પ્રજા જે છે એ પ્રજાને એમ કહી શકાય કે એમાં કુટુંબ નિયોજનની ભાવનાનો અભાવ છે, ગરીબી અને બેકારીમાં એ સપડાયેલી છે. એટલે એ સંતાનોને સંપત્તિ ગણે છે, નહીં કે જવાબદારી. તો એ પણ અહીંયા સમજવું રહ્યું. એટલા માટે જન્મદરનું પ્રમાણ ગામડામાં વધારે છે. અહીંયા 3 ત્રાજવા આપ્યા છે. વચ્ચેનું ત્રાજવું એ બેલેન્સવાળું છે, એટલે કે બંને બાજુ સમતોલ છે. જ્યારે ડાબી બાજુનું જે ત્રાજવું છે એ ઉપરની તરફ છે અને જમણી બાજુનું ત્રાજવું છે એ નીચેની તરફ છે. એટલે એ બે ત્રાજવામાં શું છે તો કે જન્મદર અને મૃત્યુદર. વચ્ચેનું ત્રાજવું છે એ સમતોલ છે. ડાબી બાજુમાં મૃત્યુદર ઓછો છે અને જન્મદર વધારે છે, જ્યારે જમણી બાજુમાં જન્મદર ઓછો છે અને મૃત્યુદર વધારે છે. એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે મૃત્યુદરની વાત કરીએ આપણે, તો પણ એમાં એમ જ છે કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર 1000ની વસ્તી એક વર્ષ દરમિયાન મૃત્યુ પામનારની સંખ્યાને મૃત્યુદર કહે છે. જેમ જન્મદર છે કે કોઈ પણ એક નિશ્ચિત સંખ્યામાં, નિશ્ચિત વર્ષમાં, નિશ્ચિત વિસ્તારમાં જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. એ જ રીતે મૃત્યુદર પણ એમ જ હોય છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે જ. આ સનાતન વાક્ય છે. જે પણ આ પૃથ્વી પર જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તેથી મૃત્યુદરને શૂન્ય પર ન લાવી શકાય. મૃત્યુદર કદી શૂન્ય ઉપર ન આવે, કારણ કે કોઈક ને કોઈક રોજ કોઈક ને કોઈક મૃત્યુ પામતું જ હોય. એની કોઈ દિવસ એમ ન કહી શકાય કે આજે કોઈ ભારતમાં મૃત્યુ પામ્યું નથી. ઉદાહરણ તરીકે વાત કરીએ, આવડા મોટા દેશની અંદર ઘણા બધા રોજ એમ કહી શકાય કે ઘણા બધા લોકોના મૃત્યુ રોજ થતા હશે. છતાં સંશોધનો, તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદર નીચે લાવી શકાય છે. મૃત્યુદર નીચે કઈ રીતે લાવી શકાય છે? સંશોધનથી, તબીબી સારવારથી, દવાઓથી, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદર નીચે લાવી શકાય છે. આજે તમે જોઈ શકો છો કે મૃત્યુદર ઘણો નીચે આવી ગયો છે, કારણ કે આજે આ બધી વસ્તુ સરળતાથી મળી શકે છે. પણ આજથી 100 વર્ષ પહેલાં,
આવી બધી જ્યારે સુવિધાઓ નહોતી ત્યારે મૃત્યુદરનું પ્રમાણ સ્વાભાવિક ઊંચું હતું. જેમ જન્મદરનું પ્રમાણ ઊંચું હતું એમ મૃત્યુદરનું પણ પ્રમાણ ઊંચું હતું, એટલે વસ્તી વધારો દેખાતો નહોતો. વર્તમાન સમયમાં કેવી પરિસ્થિતિ સર્જાણી છે કે મૃત્યુદરનું પ્રમાણ ઓછું થઈ ગયું છે, એના પ્રમાણમાં જન્મદરનું પ્રમાણ ઓછું થયું નથી. પરિણામ શું આવે કે વસ્તી વધારો દેખાય છે, વધારાની વસ્તીનો બોજ સરકાર પર પડે છે અને આપણો દેશ જે વિકાસ સાધે છે એ વિકાસના ફળ આ વધેલી વસ્તી ચોરી જાય છે એમ કહી શકાય. ત્યારબાદ આપણે જોઈએ સ્થળાંતરણ. માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને સ્થળાંતર કહેવાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એને સ્થળાંતર કહેવાય છે. પોતાની આજીવિકા અને વિકાસ માટે માણસને વિવિધ પ્રવૃત્તિ કરવી પડે છે. અહીંયા આજીવિકાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. આજીવિકા એટલે જેમાંથી પોતાને આવક મળતી હોય, જેમાંથી પોતે જીવન જીવવાની શક્તિ મેળવતા હોય, આજીવિકા એ શબ્દ તમે બરાબર છૂટો એની સંધિ પાડીને સમજો તો અહીંયા એવું કહેવામાં આવે છે કે જે જગ્યાએ માણસ એમ કહી શકાય કે પોતાની રોજીરોટી મેળવી શકતો હોય અને પોતાનું ગુજરાન ચલાવી શકતો હોય એ માટે એને સ્થળાંતર કરવું પડે છે અને એની માટે એ વિવિધ પ્રવૃત્તિ પણ કરતો હોય છે, જેમાંથી સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ જન્મે છે. એમાંથી કેવી સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતા એટલે માનવી પોતાને અનુકૂળ સ્થળની પસંદગી કરી વસવાટ કરે છે અને સમયે સમયે પરિવર્તન પણ કરતો રહે છે. માનવી શું કરે છે કે ભાઈ માનવી છે પોતાને અનુકૂળ સ્થળની પસંદગી કરી વસવાટ કરે છે. પોતાને જે સ્થળ આમ ગમે ત્યાં આડેધડી જતો નથી. આપણે સ્વાભાવિક કૂતરામાં એક ગુણ રહેલો છે વિદ્યાર્થી મિત્રો, એ પણ હું તમને જણાવી દઉં. કૂતરાનું તમે ઓબ્ઝર્વેશન કરજો. કૂતરો જે જગ્યાએ બેઠશે ને એ પહેલાં જગ્યા સાફ કરી નાખશે, આમનામ બેસી નહીં જાય. તો જો પ્રાણીમાં આટલી બધી સમજ શક્તિ હોય તો માનવીમાં ના હોય? માનવીમાં પણ હોય. એટલે માનવી ગમે ત્યાં સ્થળાંતર કરે છે તો એ આડેધડ કરતો નથી. પોતાને અનુકૂળ સ્થળની પસંદગી કરીને એ સ્થળાંતર કરે છે અને ત્યાં વસવાટ કરે છે. સમયે સમયે પરિવર્તન પણ કરતો રહે છે અને જો એને લાગે કે પરિવર્તન કરવા જેવું છે તો એ સમયાંતરે પરિવર્તન પણ કરતો રહે છે. જેમ કે શિક્ષણ, વેપાર, ઉદ્યોગો, રોજગારી, વહીવટી જેવા કારણોસર ગ્રામ્ય વસ્તી શહેર તરફ આકર્ષાય છે. શિક્ષણ, વેપાર, ઉદ્યોગો, રોજગારી, વહીવટી જેવા કારણોસર ગ્રામ્ય વસ્તી શહેર તરફ આકર્ષાય છે. હાલમાં ગુજરાતમાં 62% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં અને 38% શહેરી વસ્તી શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. વર્તમાન સમયની પરિસ્થિતિ તમે જો આજે પણ ભારતની અંદર ગામડામાં સૌથી વધુ વસ્તી વસવાટ કરે છે. કારણ કે ગામડે રહેતા લોકો પોતે ખેતી ધરાવતા હોય છે અને ખેતી એ લોકો એમ કહેવાય છે કે જમીન વેચતા નથી, એ જમીનને માં સમજે છે. અને આ ખેડૂતો જે છે એ ખેતીને ધ્યાનમાં રાખીને અને ગામડામાં વર્ષોથી રહેતા હોવાથી એને શહેરનું ઘોંઘાટિયું વાતાવરણ પસંદ આવતું નથી. જ્યારે એમના સંતાનો હોય એ રોજીરોટી માટે, આજીવિકા માટે શહેરોમાં સ્થળાંતર થઈને રહેતા હોય છે. તો આવું આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. 62% વસ્તી આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને 38% વસ્તી આજે શહેરોમાં વસવાટ કરે છે. તો અહીંયા એક પ્રવૃત્તિની વાત કરી છે. એ પ્રવૃત્તિમાં જોઈએ કે તમે રહેતા હોય તે વિસ્તારમાંથી લોકો વિદેશમાં જઈ સ્થિર થયેલા હોય તે દેશોની યાદી બનાવો. ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવીને સ્થિર થયેલા લોકોના રાજ્યોની યાદી બનાવો. ગુજરાત વિદ્યાર્થી મિત્રો ભારતનો એમ કહી શકાય કમાવ દીકરો છે. ગુજરાતની અંદર બહારના એટલે કે બીજા રાજ્યોના ઘણા બધા પરપ્રાંતીય મજૂરો આવીને વસે છે. ખાસ કરીને બિહારી લોકો, મહારાષ્ટ્રના લોકો, પશ્ચિમ બંગાળના લોકો, એમ કહી શકાય કે ભારતની અંદર ગુજરાત રાજ્ય ઔદ્યોગિક દ્રષ્ટિએ ઘણું બધું અગ્રેસર છે
અને આ લોકો ભારતમાં આવીને ગુજરાતમાં આવીને એ પોતે રોજીરોટી માટે સ્થળાંતર પોતાના વતનમાંથી પોતાના રાજ્યમાંથી થઈને ગુજરાતમાં કરેલ છે. તો આપણે ઘણું બધું એના વિશે જાણીએ છીએ. જ્યારે આપણે મોટા શહેરોની અંદર જઈએ ત્યારે આ બધી પચરંગી વસ્તીનો અનુભવ આપણને થાય. જ્યારે નાના નગર કે શહેરમાં એનો કોઈ અનુભવ થતો નથી. વસ્તીનું માળખું, નવો મુદ્દો આવે છે, દરેકનું ધ્યાન. વસ્તીનું માળખું. વસ્તીનું માળખું જોઈએ તો કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલ વર્ગીકરણને વસ્તી માળખું કહેવાય છે. કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલ વર્ગીકરણને વસ્તી માળખું કહેવાય છે. જેમાં સ્ત્રી પુરુષ જૂથ, વય કક્ષા જૂથ, સાક્ષરતાનું પ્રમાણ જૂથ, ગ્રામ્ય શહેરી વસ્તી જૂથ, ધાર્મિક અને ભાષાકીય જૂથ, વ્યાવસાયિક જૂથ વગેરેનો સમાવેશ થાય છે. અહીંયા જુદા જુદા વસ્તીના માળખાની વાત કરી છે. વસ્તી માળખું એટલે શું? કે કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલ વર્ગીકરણ. જે કુલ વસ્તી હોય એ વસ્તીમાંથી વિવિધ જૂથ બનાવવામાં આવે. જેમ કેમ આપણે સ્કૂલમાં ભણતા હોય એમાં જુદા જુદા ધોરણો હોય, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. એ પહેલા ધોરણના બાળકોનું જૂથ હોય, બીજા ધોરણના બાળકોનું. એમાં અહીંયા ગણતરી જે કરેલી છે ને એ રીતની કરેલી છે. જેમાં સ્ત્રી પુરુષ જૂથ, વય જૂથ કક્ષાનું જૂથ, સાક્ષરતાનું પ્રમાણ જૂથ, આવા જુદા જુદા વિવિધ જૂથો બનાવવામાં આવેલા છે. વિવિધ જૂથ મુજબ જાણકારી પ્રાપ્ત કરવા વસ્તી માળખું જરૂરી છે. તો હવે આપણે વય જૂથની વાત કરીએ કે વય જૂથ એટલે ઉંમર. ઉંમરની અંદર શું શું આવે એ આપણે જોઈએ કે દેશની કુલ વસ્તીમાં બાળકો, પ્રૌઢો તથા વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે, જેને વય જૂથમાં વહેંચવામાં આવેલ છે. જે વસ્તી છે વિદ્યાર્થી મિત્રો, એમ ખાસ કરીને આપણે અહીંયા કહી શકાય કે એનું વય જૂથ, એ વય જૂથને 3 ભાગ એના પાડે. બાળકોનો ભાગ, પ્રૌઢોનો અને વરિષ્ઠ નાગરિકો. જે બાળકો એટલે તમે સમજી શકો છો કે 6 થી 14 વર્ષની અંદર આવતા હોય એ બધાને બાળકો કહી શકાય. અને 15 થી ઉપરના 45 થી 55 સુધીના હોય એને પ્રૌઢો કહેવાય. અને વરિષ્ઠ નાગરિકો એટલે સ્વાભાવિક જેની ઉંમર વૃદ્ધત્વ તરફ જઈ રહી હોય, 60 પછીના બધા એમાં એનો સમાવેશ થાય છે. તો આમ જુદા જુદા જૂથોનું એનું વસ્તીનું માળખું અહીંયા આપણી સમક્ષ રજૂ કર્યું છે. બાળકોમાં 0 થી 14 વર્ષ સુધી પ્રૌઢોનું જૂથ, 15 થી 59 સુધી વર્ષનું, અને 59 થી ઉપરના બધા આવે એ વરિષ્ઠ નાગરિકોનું જૂથ છે. તો આ ત્રણેય જૂથમાં મુખ્ય તફાવત બાળકો અને વરિષ્ઠ નાગરિકોની વસ્તીમાં છે. કોની વસ્તીમાં તફાવત જોવા મળે છે? બાળકો અને વરિષ્ઠ નાગરિકોની વસ્તીમાં. શું કામ જોવા મળે છે? તો કે ભારતની અંદર ખાસ કરીને વાત કરીએ કે કુલ વસ્તીના 3 થી 4% બાળકો હોય છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો 7% જેટલા છે. બાકીના પ્રૌઢો છે. 3 થી 4% બાળકો છે, 7% વરિષ્ઠ નાગરિકો છે, અને બાકીના પ્રૌઢો છે. અને જાપાનની અંદર વરિષ્ઠ નાગરિકોનું વય જૂથ પ્રમાણ ઊંચું છે. જાપાનની વાત કરીએ તો અહીંયા વિશ્વની અંદર આપણે એમ માની લઈએ કે વય જૂથોનું પ્રમાણમાં વરિષ્ઠ નાગરિકોમાં જાપાન સૌથી અગ્રેસર હશે. ત્યારબાદ આપણે અહીંયા પ્રોજેક્ટ વિશે વાત કરીએ. તમે જે મહોલ્લામાં કે વિસ્તારમાં રહેતા હો તેમાંથી 10 પરિવારની વસ્તી ગણતરી કરી સંખ્યા મેળવો અને તેમને વય જૂથમાં વહેંચો. અહીંયા આપણે એક પ્રવૃત્તિ કરવાની કીધી છે કે તમે જે મહોલ્લા કે વિસ્તારમાં રહેતા હો તેમાંથી 10 પરિવારની વસ્તી ગણતરી કરી સંખ્યા મેળવો અને તેમને વય જૂથમાં મેળવો વહેંચો. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે જે મુદ્દાની ચર્ચા કરી એ મુદ્દાને ફરીવાર આપણે સમજી લઈએ. સૌપ્રથમ આપણે ગુજરાતના સૌથી વધુ વસ્તી ધરાવતા 5 જિલ્લાની વાત કરી, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બનાસકાંઠા આવી જાય. ત્યારબાદ સૌથી વધુ વસ્તી ગીતા ધરાવતા ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો એમાં અમદાવાદ નહીં પણ સુરત બાજી મારી જાય છે, એટલે સુરત અગ્રેસર છે. ત્યારબાદ ભારતની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં જોયું તો ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર અને આંધ્રની વાત કરી. ત્યારબાદ આપણે જન્મદરની વાત કરી તો કે કોઈ એક નિશ્ચિત પ્રદેશમાં એક વર્ષ દરમિયાન 1000ની વસ્તીએ જન્મ લેતા બાળકોની સંખ્યાને
જન્મદર કહેવામાં આવે છે. એ જ રીતે મૃત્યુદરની વ્યાખ્યા સમજીએ કે કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં 1000ની વસ્તીએ મૃત્યુ પામતા 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા લોકોની સંખ્યાને મૃત્યુદર કહે છે. ત્યારબાદ આપણે વસ્તીનું માળખા વિશે વાત કરી કે ભાઈ વસ્તીનું માળખું છે એ વસ્તીના માળખાને વિવિધ જૂથો બનાવવામાં આવ્યા છે. વય જૂથ અનુસાર આપણે વાત કરી, વય જૂથનું માળખું જોયા. આમ વિવિધ તબક્કે આપણે વિવિધ મુદ્દાઓનો અહીંયા અભ્યાસ કર્યો છે. આશા રાખું છું કે આ તમામ મુદ્દા તમે સારી રીતે સમજ્યા છો. એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી